મિત્રો ખાસ કરીને જીવનની અંદર અલગ અલગ ગ્રહો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતા હોય છે અને એમાં પણ દર્શક મિત્રો આપણા જીવનની અંદર આપણી દિનચર્યા, આપણો પરિશ્રમ, આપણો વ્યવહાર, આ બધી વસ્તુઓની અસર પણ આપણા જીવન ઉપર સવિશેષ માત્રામાં પડતી હોય છે। એટલા માટે દર્શક મિત્રો ખાસ ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે મંગળ અને કેતુ આ બંને ગ્રહો જેને રાજા કહેવામાં આવે એવા સૂર્યની રાશિ સિંહ રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે। દર્શક મિત્રો આ પ્રવેશ દેશ અને દુનિયા ઉપર તો અલગ અલગ અસર કરશે જ, પરંતુ તમારી રાશિ ઉપર પણ એની અલગ અલગ અસર પડશે। દર્શક મિત્રો 7 જૂનથી આ જે ગોચરની અંદર સિંહ રાશિની અંદર મંગળ અને કેતુનું પરિભ્રમણ, એવું કહી શકાય કે 7 જૂનથી 28 જૂન સુધી આ યુતિ, એના પછી ખાસ કરીને આ યુતિ રહેવાની છે 28 જુલાઈ સુધી, અને એમાં પણ દર્શક મિત્રો જે આ સમયગાળો હશે આ સમયગાળાની અંદર 16 થી 28 જુલાઈ સુધી, એટલે કે 16 જુલાઈથી 28 જુલાઈ સુધી આ બંને ગ્રહો પોતાની એકદમ નજીક રહેશે। એટલે કે આ સમયગાળો કેટલો કઠોર બનવાનો છે, આ સમયગાળાની અંદર કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ, કયા પ્રકારની વસ્તુઓ બનશે, તમારી રાશિ ઉપર એની શું અસર થશે અને કઈ રાશિના જાતકોને થશે લાભ અને કઈ રાશિના જાતકોને થશે નુકસાન, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ। દર્શક મિત્રો વાત આપણે કરી રહ્યા છીએ જ્યોતિષ શાસ્ત્રની અંદર એવું કહેવાય છે કે કેતુનો સ્વભાવ મંગળ જેવો છે, કુજોવત કેતુ, એટલે કેતુનો સ્વભાવ મંગળ જેવો છે। હવે દર્શક મિત્રો આ બંને ગ્રહ ઉગ્ર છે, આ બંને ગ્રહ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આક્રમક છે, આ બંને ગ્રહ પ્રતિશોધી પણ ગણવામાં આવે છે અને એટલા માટે દર્શક મિત્રો સિંહ રાશિ જેને અગ્નિ તત્વની રાશિ કીધી છે એ રાશિની અંદર આ બંને ગ્રહોની યુતિ અલગ અલગ પરિણામ આપવાની છે। દર્શક મિત્રો કારણ કે શાસ્ત્રની અંદર એવું કીધું છે કે રાહુ અને મંગળ આ અસહિષ્ણુતાનું સર્જન કરે, રાહુ અને મંગળ એ આંતરિક ઉથલ પાથલનું સર્જન કરે, રાહુ અને મંગળ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે, જ્યારે કેતુ અને મંગળ ઉથલ પાથલ ઉત્પન્ન કરાવડાવે, એ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર જનતા વચ્ચે, નેતા વચ્ચે અસહિષ્ણુતા વધી જાય, વૈચારિક મતભેદો વધી જાય, લોકો રોડ ઉપર આવે ને આપણે જોઈએ છીએ કે અત્યારે અમેરિકાની અંદર જેવી રીતે ટ્રમ્પની નજીકના ગણા એક એલોન મસ્ક પોતે ક્યાંક ને ક્યાંક પોતાની અલગ પાર્ટીનું પણ પોતે સર્જન કર્યું છે। એટલે દર્શક મિત્રો એક એવો બનાવ બને કે જે બનાવ લોકો ઇતિહાસના પન્ના ઉપર આવી જાય અને લોકોના મનની અંદર એની છાપ ઉત્પન્ન થાય। દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 1989ની સાલ, ગઈકાલે પણ મેં વાત કરી, 1989ની સાલની અંદર જ્યારે સિંહ રાશિની અંદર આ મંગળ અને કેતુની યુતિ થઈ હતી ત્યારે એસ્ટોનિયા, લિથુનિયા, સોવિયત સંઘ આ બધી જગ્યાએ ઘણી બધી વસ્તુઓ બનેલી હતી। દર્શક મિત્રો આ જ સમય દરમિયાન રૂસની અંદર ખાસ અલગ અલગ કોમ્યુનિટીની વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થયું હતું। અફઘાનિસ્તાનની અંદર પણ રૂસની ફોજ છે એ પાછી આવી ગઈ હતી અને એટલા માટે દર્શક મિત્રો આ સમયગાળો બહુ જ મહત્વનો છે, કારણ કે 1989 પછી આ 2025ની સાલની અંદર આ સિંહ રાશિની અંદર મંગળ અને કેતુની યુતિ થઈ રહી છે। દર્શક મિત્રો આ સમયગાળાની અંદર તિબેટની અંદર, બલુચિસ્તાનની અંદર ક્યાંક ને ક્યાંક એવું બની શકે કે એ લોકો આઝાદ થવા માટેની માંગ તેજ કરી શકે। આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર ચીનમાંથી આપણને લગભગ કોઈ સમાચાર ન મળે, પરંતુ ચીનની અંદર પણ સામ્યવાદી શાસનની અંદર સંકટ આવી શકે, એટલે ચીનમાં પણ સંકટો ઘેરાઈ શકે, આવી સ્થિતિઓનું સર્જન થાય। દર્શક મિત્રો પાકિસ્તાનની અંદર, બાંગ્લાદેશની અંદર એમાં પણ સૈન્યનો હસ્તક્ષેપ વધી જાય અને વિદ્રોહને લગતી સમસ્યાઓ આ મંગળ અને કેતુના લીધે ઉત્પન્ન થતી જણાય। દર્શક મિત્રો સિંહ રાશિ એટલે કે અગ્નિ તત્વની રાશિ છે। હવે આ સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ આવી ગયા, જેના પ્રભાવના લીધે મેં ગઈકાલે પણ વાત કરી કે હવાઈને એટલે કે આકાશની અંદર હવાઈને લગતા અનેક પ્રકારના હાદસાઓ વધી જાય, ક્યાંક ને ક્યાંક આગજનીના બનાવો બને, ભૂકંપ થાય, અલગ અલગ જગ્યાએ બ્લાસ્ટ થવાના પણ ચાન્સીસ વધે,
સાથે ગરમીનું પ્રમાણ આપણે જોઈએ છીએ કે ગરમીનું પ્રમાણ અત્યારે વધતું જાય છે. હજી આ ગરમી ધીમે ધીમે વધતી જણાશે. 22 જૂન સુધી આ ગરમીનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધી શકે. 27 જુલાઈ સુધી મંગળ અને કેતુ સાથે છે અને એના માટે ગરમીનું પ્રમાણ વધી શકે. ટેકનોલોજીને લગતી દુર્ઘટનાઓ પણ વધતી જણાય, ટેકનોલોજીને લગતી વસ્તુઓ પણ વધતી જણાય. સેના, પોલીસ આ બધી વસ્તુઓમાં મોટા ઓપરેશનો થઈ શકે અને આ ઓપરેશનોની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ અને લાભ પણ થતો જણાય. દર્શક મિત્રો, કેતુ અને મંગળ આમ એવું કહી શકાય કે સામાજિક સંકટનું પણ કારણ ગણી શકાય. આપણે જોઈશું કે આગામી 17 તારીખ પછી ક્યાંક ને ક્યાંક એનો પ્રભાવ સવિશેષ માત્રામાં આપણા ઉપર જોવા મળશે. એટલે કે 17 તારીખ પછીનો જે સમયગાળો રહેશે આ સમયગાળાની અંદર એનો પ્રભાવ વધારે જોવા મળશે. બદલાવ ઘણા બધા આવશે. મેં ગઈકાલે વાત કરી કે જ્યારે આપણે ખેતરને ખેડીએ એની અંદર બીજ નાખીએ, બીજ નાખ્યા પછી એની અંદર પાણી નાખીએ, ખાતર નાખીએ અને પછી ધીમે ધીમે એની અંદર રોપો ફૂટે, એમ આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર કોઈ પણ વસ્તુનું બીજ રોપાશે, કોઈ પણ વસ્તુનું બીજ રોપાશે ને એ બીજ આપણા જીવનની અંદર, આપણા માઇન્ડ ઉપર, આપણા ઇતિહાસના પન્ના ઉપર આ વસ્તુ દર્જ થઈ શકે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક રાજ્યેષુ સિંહ બલિનાંચા બલમ હરિ, એટલે કે આ સમયગાળો એવો હોય કે જ્યારે સિંહ રાશિની અંદર આ વસ્તુ આવતી હોય. કારણ કે સિંહ રાશિ એટલે સૂર્યની રાશિ, સૂર્યની રાશિ એટલે સૂર્ય ગ્રહોનો રાજા અને આ સમયગાળાની અંદર નેતૃત્વ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નેતૃત્વની અંદર, રાજધર્મની અંદર આ બધાની અંદર ઘણા બધા વિસ્ફોટો જોવા મળે. ઘણા બધા નેતાઓ પોતાના ખોટા નિર્ણયોના લીધે સમસ્યાઓની અંદર આવી શકે, પોતાના ખોટા નિર્ણયોના લીધે તકલીફોનો દોર વધી જતો જણાય. આ સમયગાળાની અંદર અલગ અલગ જગ્યાએ તાનાશાહીનું પ્રમાણ પણ વધી શકે એમ છે. સેના દ્વારા સત્તા ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ, મેં વાત કરી એમ પાકિસ્તાન વગેરેની અંદર સેના દ્વારા સત્તા લેવાના પણ ચાન્સીસો ઉત્પન્ન થતા જણાય. દર્શક મિત્રો, આ સમયગાળો મંગળ દક્ષિણ દિશાનો કારક છે એટલે દક્ષિણના દેશોની અંદર, દક્ષિણના રાજ્યોની અંદર સમસ્યાઓનું સર્જન વિશેષ માત્રામાં બની શકે. ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય એશિયા છે, દક્ષિણ એશિયા છે, આ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક આ સમયગાળાનું ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર, સમસ્યાઓનો દોર વધી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. હવે દર્શક મિત્રો, સિંહ રાશિની અંદર આ મંગળ કેતુનું પરિભ્રમણ છે તો 12 રાશિ ઉપર તો અસર કરશે ને. એકલું થોડું દેશ અને દુનિયા ઉપર અસર કરશે, માનવ ઉપર પણ અસર કરશે. કારણ કે પૃથ્વી, મંગળ અને કેતુ છે, મંગળ પૃથ્વી તત્વનો કારક એટલે કે પૃથ્વીનો કારક છે. હવે સ્વાભાવિક રીતે જમીનનો કારક મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે, કેતુની સાથે છે. કેતુ પણ મંગળ જેવું ફળ આપે છે. સિંહ રાશિ એટલે સૂર્યની રાશિ, એ પણ અગ્નિ તત્વની રાશિ છે. ત્રણ અગ્નિ તત્વ ભેગા થયા એટલે 12 રાશિ ઉપર પણ એની અલગ અલગ અસર પડશે. તમારું નામ જે રાશિ ઉપર છે, તમારા જન્માક્ષરની અંદર ચંદ્ર જે રાશિની અંદર બિરાજમાન છે, એ રાશિ મુજબ આ મંગળ કેતુનો સિંહ રાશિની અંદર પ્રવેશ કેવું પરિણામ આપશે એ આજના કાર્યક્રમની અંદર આપણે દર્શક મિત્રો ચર્ચા કરીશું. કયા ઉપાયો કરવા જોઈએ, ખાસ કરીને આ મંગળ કેતુના દુષ્પ્રભાવને દૂર કરવા માટે કયા ઉપાયો કરવા કે જેથી તમને સારો લાભ મળી શકે, આ વિષય ઉપર પણ આજે આપણે ચર્ચા કરવાની છે. આમ તો દર્શક મિત્રો, મંગળ અને કેતુ બંને એવા ગ્રહો છે કે જે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન પણ કરી શકે અને લાભ પણ આપી શકે. હવે દર્શક મિત્રો, મંગળ અને કેતુના પ્રભાવને દૂર કરવા માટે આમ તો એવું કહેવાય કે મંગળ માટે હનુમાનજી મહારાજની આરાધના વિશેષ માત્રામાં લાભ આપે. એટલા માટે આ સમયગાળા દરમિયાન રોજને માટે તમે હનુમાન ચાલીસાના પાઠ કરો. મંગળવારના દિવસે ખાસ કરો, મંગળવારના દિવસે 11 હનુમાન ચાલીસાના પાઠ કરો અને મંગળવારના દિવસે એવું કહેવાય છે કે મંગલ ભગવાન વિષ્ણુ, મંગલ ગરુડ ધ્વજ, આ જે મંત્રનો જપ છે આ મંત્રનો જપ કરવાથી અવશ્ય તમારા જીવનની અંદર મંગળ પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને તમને સારો લાભ આપી શકે છે. એટલે મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડ ધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો,
મંગલાય તનોહરી. આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. એના દ્વારા પણ તમારા જીવનની અંદર મંગલ 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 થાય ને તમારા કાર્યો અવશ્ય સિદ્ધ થઈ શકે. આમ તો દર્શક મિત્રો, મંગળ ગુસ્સાનો કારક છે, મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે, મંગળ ક્રોધનો કારક છે, અને એટલા માટે આ સમયગાળાની અંદર તમારા ગુસ્સા ઉપર, તમારા ક્રોધ ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે. જો ક્રોધ અને ગુસ્સા ઉપર કાબુ નહીં રાખો તો જીવનની ઉલઝનોની અંદર ફસાઈ જશો, સમસ્યાઓનું સર્જન થશે, તકલીફોનો દોર વધી શકે. માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, 2025ની સાલ એવું કહી શકાય કે આ મંગળ અને કેતુની યુતિ રાજકારણની અંદર, ભૂગોળની અંદર, આ સામાજિક સંરચના છે, આ સામાજિક સંરચનાની અંદર એવું કહી શકાય કે ઘણા બધા ફેરફારો લઈને આવેલી છે. આત્મનિરીક્ષણ કરવાનો સમય છે, ને આ આત્મનિરીક્ષણ કરવાના સમયની અંદર ઘણા બધા ફેરફારો આ સમયગાળાની અંદર આપણે જોઈ શકીશું. એટલે કે એક પછી એક જે આપણા જીવનની અંદર ફેરફારોનું સર્જન થતું જણાશે, એ ફેરફારોનું સર્જન આ મંગળ અને કેતુની યુતિની અંદર આપણે જોઈ શકીશું. દર્શક મિત્રો, મંગળ અને કેતુના દુષ્પ્રભાવને દૂર કરવા માટે અલગ અલગ રાશિના જાતકોએ અલગ અલગ ઉપાયો કરવાના, પરંતુ એક એવા ઉપાયો હોય છે કે જે નાના નાના ઉપાયો કરવાથી પણ આ મંગળ અને કેતુના દુષ્પ્રભાવને આપણે દૂર કરી શકીએ. દર્શક મિત્રો, એક એવી યુતિ કે જે યુતિ દેશ અને દુનિયાની અંદર ઘણા બધા બદલાવ લાવશે. 1989 સાલની અંદર પણ આ બદલાવો આપણે જોયા હતા, અને આ 2025ની સાલ અને 2026ની સાલ, જે આ બંને વર્ષની અંદર આપણે ઘણા બધા બદલાવો, ઘણા બધા ચેન્જીસ આપણે જોઈશું. દર્શક મિત્રો, આપણે વાત મંગળ અને કેતુની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આ મંગળ અને કેતુનો દુષ્પ્રભાવ જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે, અને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને સિંહ રાશિ એટલે સૂર્યની રાશિ, સૂર્ય એટલે રાજા. હવે એટલા માટે તમે તમારા સૂર્યને જેટલો બળવાન કરશો એટલા સિંહ રાશિની અંદર જે કોઈ પણ ગ્રહો તમને અસર કરતા હોય, જે ગ્રહોનો દુષ્પ્રભાવ તમારા જીવનની અંદર પડતો હોય, એ દુષ્પ્રભાવને દૂર કરી શકાય. એના માટે શું કરવું જોઈએ? રોજ સવારના વહેલા ઉઠી સૂર્યને જલ ચડાવી ગાયત્રી મંત્રનો, સૂર્યનારાયણ ભગવાનનો જપ કરવો જોઈએ. એનાથી પણ સારો લાભ મળી શકે. ફાયર એલિમેન્ટ, કારણ કે સિંહ રાશિ અગ્નિ તત્વની રાશિ છે, મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે, કેતુ અગ્નિ તત્વનો ગ્રહ છે. તમે જે કોઈ મંત્રનો જપ તમારા ઘરની અંદર કરતા હોય, તમારા મનની અંદર તમને જે ઈષ્ટ દેવતા માટે શ્રદ્ધા હોય, અત્યારે નાનો હવનકુંડ મળે છે. આ નાના હવનકુંડની અંદર રોજ સવારના પોરમાં તમારા ઈષ્ટ દેવતાના મંત્રના 108 વખત જપ, એનો જો હોમ કરવામાં આવે તો પણ આ મંગળ અને કેતુના દુષ્પ્રભાવની અંદર તમને રાહત મળી શકે છે. આમ તો એવું કહેવાય છે કે કેતુ માટે શ્વાનની સેવા કરવી ઉત્તમ ગણાય. કેતુ માટે બની શકે ત્યાં સુધી તમે શ્વાનને દૂધ અર્પણ કરો, બિસ્કિટ અર્પણ કરો, તો પણ તમને સારો લાભ મળી શકે. હનુમાનજીની આરાધના કરો, એનાથી પણ તમને સારી સફળતા મળી શકે. હનુમાનજી મહારાજની પૂજા, હનુમાનજીની આરાધના, હનુમાનજીના મંત્રના જપ, હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય મંગળ અને કેતુના દુષ્પ્રભાવની અંદર તમને સારું પરિણામ આપી શકે. દર્શક મિત્રો, મંગળ અને કેતુની યુતિ 1989, મેં પહેલા પણ કીધું એવી રીતે 1989ની સાલની અંદર આ યુતિ સાથે થઈ હતી, અને આ યુતિ સિંહ રાશિમાં જ થઈ હતી. અને એટલા માટે ત્યારે આપણે જોયું કે ઘણા બધા દેશો પોતે સ્વતંત્ર થયા હતા. એવી જ રીતે આ સમયગાળો એવો થશે કે જે લોકો સ્વતંત્રતા માટે ઝંખી રહ્યા છે, આવા લોકોને સ્વતંત્રતા મળતી જણાશે. આ સમયગાળાની અંદર જેમ 1989ની અંદર રૂસની અંદર કોમ્યુનિકેશન, ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ કોમ્યુનિઝમનું જે પતન થયું હતું, આવું પતન પણ આ સમયગાળાની અંદર થઈ શકે. એટલે કે આ સમયગાળો એવો સમયગાળો હશે કે જે પરિવર્તન, જે સંસારનો નિયમ છે, આ પરિવર્તન ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતો જણાય. મિત્રો, કેતુ માટે બની શકે ત્યાં સુધી નાના નાના ઉપાયો જો કરીએ તો એનાથી આપણને સારો લાભ મળે. કેતુનું દુષ્પરિણામ મળી રહ્યું છે તો કપાળની અંદર તમે કેસરનું તિલક કરશો તો પણ તમને સારો લાભ મળશે. મેં પહેલા વાત કરી એમ શ્વાનની સેવા કરો, શ્વાનને દૂધ અર્પણ કરો, એ પણ તમને સારો લાભ આપશે. કાળ ભૈરવ દાદાની પૂજા, એની સાથે સાથે ગણપતિ મહારાજની પૂજા તમારા જીવનની સમસ્યાઓને દૂર કરશે. મંગળ માટે હનુમાનજી મહારાજની આરાધના અવશ્ય તમારા કાર્યોને સિદ્ધ કરી શકે. નાના ઉપાયો વિશે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાત આપણે
ગોચરની અંદર થતા પરિભ્રમણની અંદર જે મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. આ મંગળ અને કેતુનો પ્રભાવ 12 રાશિ ઉપર કેવો થશે વિષય ઉપર વાત કરી. હવે આપણે ઉપાયોની ચર્ચા કરવાની છે કે કયા ઉપાયો આ મંગળ અને કેતુના દુષ્પરિણામથી તમને બચાવી શકે છે, કયા ઉપાયોના લીધે તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. દર્શક મિત્રો, મંગળ કર્જનો પણ કારક છે, મંગળ કોર્ટ કચેરીનો પણ કારક છે, મંગળ સાહસનો પણ કારક છે, મંગળ પરાક્રમનો પણ કારક છે, મંગળ કોન્ફિડન્સનો પણ કારક છે, કેતુ આધ્યાત્મનો કારક છે, કેતુ મોક્ષનો કારક છે. અને આ મંગળ અને કેતુની યુતિ રાજાની રાશિની અંદર એટલે કે સિંહ રાશિની અંદર થઈ ગઈ છે. અગ્નિ તત્વના ગ્રહો અગ્નિ તત્વની રાશિની અંદર થવાના લીધે આ સમયગાળાની અંદર કરેલા ઉપાયો અવશ્ય તમારા કાર્યોને સિદ્ધ કરતા જણાય. એના માટે કેતુના મંત્રના જપ કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. જે વ્યક્તિના જીવનની અંદર મંગળ અને કેતુ આ ગોચરની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન કરે છે ત્યારે કેતુ માટે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવામાં આવે, પીપળના વૃક્ષની નીચે જો દીવો કરવામાં આવે તો પણ કેતુના દુષ્પ્રભાવથી આપણે બચી શકીએ છીએ અને એના દ્વારા આપણને સારો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, કેતુ નીચેનું ધડ છે એટલા માટે એની પાસે વિચારવાની શક્તિ નથી. અને જ્યારે અગ્નિ તત્વની રાશિની અંદર અગ્નિ તત્વના ગ્રહની સાથે એટલે કે મંગળની સાથે પોતે અગ્નિ તત્વનો રહી અને બિરાજમાન થયો છે તો અમુક નિર્ણયો લોકોથી, મોટા રાજનેતાઓથી, કારણ કે સિંહ રાશિ એ રાજાની રાશિ છે, એનાથી એવા લેવાઈ જાય કે જે નિર્ણયો ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરતું જણાય. દર્શક મિત્રો, કેતુના દોષની અંદરથી મુક્ત થવા માટે બની શકે ત્યાં સુધી તમારા સંતાન સાથે, તમારા પુત્ર સાથે તમે જેટલો વ્યવહાર સારો કરશો એટલો કેતુ તમને સારું પરિણામ આપશે. બીજા નંબરની અંદર ભગવાન ગણેશની પૂજા કરવાથી પણ કેતુનું સારું પરિણામ મેળવી શકાય. એવું કહેવાય છે કે શ્વાનની સેવા કરવી, શ્વાનને પાળવાથી પણ આ કેતુના દુષ્પ્રભાવને આપણે દૂર કરી શકીએ છીએ અને પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, મંગળ અને કેતુના દુષ્પ્રભાવથી ડરવાની જરૂર નથી. ગણપતિની ઉપાસના, હનુમાનજીની ઉપાસના અવશ્ય સારો લાભ આપે છે. આમ પણ એવું કહેવાય છે પરિવર્તન સંસારનો નિયમ છે અને એટલા માટે દર્શક મિત્રો, સંસારની અંદર 1989માં પણ કંઈક પરિવર્તન આવ્યા હતા, કંઈક ચેન્જીસ આવ્યા હતા. હવે આપણે એ ચેન્જીસને સ્વીકારવાના છે અને હવે પણ આપણે ચેન્જીસની રાહ જોઈ અને એ ચેન્જીસની અંદર આપણે ભળીને આગળ વધવાનું છે. આજે સૂર્ય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. સૂર્ય સ્તોત્રનો પાઠ કરવાથી આપને સારો લાભ મળી શકશે. કાળા કપડા પહેરવાનું આજે ટાળવું જોઈએ. ઓમ રીમ ધૃણી સૂર્ય આદિત્યાય અથવા રીમ ધૃણી સૂર્યાય નમઃ, આ બંનેમાંથી કોઈ પણ એક મંત્રનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ગોળ અને ઘીનું દાન કરવું તમારા માટે લાભદાયી છે.